ભાઈ શ્રી હર્ષદભાઈ રીપડિયા કોંગ્રેસમાં ચૂંટાયા હતા 2017માં 25,000 મતે ચૂંટાયા હતા, પણ મારા સંપર્કમાં આવ્યા ત્યારે મેં એમને કહ્યું એમને વિશ્વાસ હતો કે કોંગ્રેસમાં રહેશે તો જીતી જશે, પરંતુ એમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને હું જીતીશ તો વિસાવદરને સૌથી મોટો હું અન્યાય કરીશ, હું વિકાસના કામો કરી શકતો નથી, વિરોધની પાર્ટીમાં રહીને હું ત્યાં એનો વિરોધ કરું એના કારણે વિસાવદરનો વિકાસ થતો નથી, મારા કારણે વિસાવદર અને ભેસાણને અન્યાય થાય છે એ મારાથી જોવાતું નથી. અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હારી ગયા, 7,000 મત માટે હારી ગયા, પરંતુ એક પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો.